નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે તમારું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં હડબડી મચી ગઈ હતી. પાકિસ્તાનની જનતા પાકિસ્તાનના લોકોને પૂછી રહી હતી, પાકિસ્તાનના જે પ્રધાનોને પૂછી રહી હતી, અને ત્યારે પાકિસ્તાનની જે જનતાની સાથે પાકિસ્તાનના પ્રધાનમંત્રી, પાકિસ્તાનનું લશ્કર, એણે આખો દિવસ ગઈકાલે એ ખોટું બોલ્યું અને એવો એક પ્રોપોગેન્ડા ચલાવે છે કે અમે ભારતની અંદર ભારતના 80 જેટલા ફાઇટર જેટ એ પાકિસ્તાન ઉપર આવ્યા હતા, પાકિસ્તાન ઉપર આક્રમણ કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાન તરફી 30 જે ફાઇટર જેટ ગયા અને એમાંય લડાઈ થઈ અને એટલી ભીષણ લડાઈ થઈ કે જેથી કરીને પાકિસ્તાને ભારતના 5 રફાલ જે છે તોડી પાડ્યા. આવું આખું વાત પાકિસ્તાનના પ્રધાનમંત્રી, જે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ તમામ સંસદમાં ઊભા રહીને, પાકિસ્તાનની સંસદમાં રહી અને દુનિયાને કીધું. હવે એ પાકિસ્તાનના લોકો એને પૂછી રહ્યા હતા અને એક વાત શ્યોર છે કે ઓપરેશન સિંદૂર જે થયું, કે જે આ ઓપરેશન સિંદૂર ભારતની એ વિધવાઓનો જે છે એ બદલો લેવા માટે થયું હતું કે જેમણે ધર્મ પૂછીને માર્યા હતા. આ ઓપરેશન સિંદૂરની અંદર એ તમામ આંસુઓનો બદલો હતો કે જેનાથી આ વિધવા જે છે એ થઈ. માત્ર 8 દિવસ શું બગાડ્યું હતું આ લોકોએ? પણ નહીં, ટેરરિસ્ટોએ, એ આતંકવાદીઓએ એમને ધર્મ પૂછીને માર્યા, એમના પેન્ટ ઉતારીને માર્યા, એમને જો કલમા ના પડી શકાય તો એમને મારવામાં આવ્યા. હિન્દુ અને પાછે સાથે કહેવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તમે જઈને કહેજો મોદીને. તો ત્યારે આ રીતે નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકાર દ્વારા મજબૂતાઈથી ઓપરેશન સિંદૂર, દુર્ગાનો એ અવતાર, દુર્ગાનું એ શક્તિનું પ્રતીક ઓપરેશન સિંદૂર એ રજૂ કરવામાં આવ્યું, લોન્ચ કરવામાં આવ્યું. રાત્રે 1 વાગે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. જેવા સાથે તેવાનો એ વ્યવહાર જે છે કરવામાં આવ્યો અને ભારતે દુનિયાને દેખાડ્યું કે ભારત ये नया भारत है, ये नया भारत अगर घर में नहीं घुसेगा तब भी आतंकवादियों को मारेगा. અને ત્યારે આ રીતે, આ પ્રકારે એ 9 એવા ટેરર એટેક્સના હુમલાઓની અંતર્ગત એ 9 સ્થળો ઉપર ભારતમાં રહીને, ભારતના અંદર રહીને મિસાઇલ એટેક, સ્કાલ્પ મિસાઇલ જે છે એનાથી કર્યો. અને એ 9 એવી જગ્યાઓ કે જે તમને એવું લાગશે કે આ તો સારી જગ્યા છે, પણ આ જ જગ્યાએ એ આતંકવાદીઓ તૈયાર કરવામાં આવતા હતા. જેટલા પણ આતંકવાદીઓ 2001 થી લઈ અને 2025 સુધી જેટલા પણ હુમલાઓ થાય છે, એ તમામ આતંકવાદીઓ આ 9 કેમ્પોની અંતર્ગત એ તૈયાર થયા હતા. આની સાથે સાથે 21 કેમ્પોનું જે લિસ્ટ છે આપવામાં આવ્યું છે, એ જેની અંદર આ મરકઝ જે છે તમે જોવો છો એ પંજાબની અંદર બહાવલપુરની અંદર છે, જે તો પાકિસ્તાનની અંદર છે, પીઓકેમાં પણ નથી. બીજી જે જગ્યા છે એ મુરીડ કે છે, કે આ એક કેમ્પ છે લશ્કરે તોયબાનું, એને પણ આપણે તોડી પાડ્યું. ત્યારબાદ પંજાબ પાકિસ્તાનની અંદર, એની સાથે સાથે સિયાલકોટની અંદર, એની સાથે સાથે જમ્મુ એન્ડ કાશ્મીર જે પીઓકે છે એમાં, એની સાથે સાથે કોટલીની અંદર, એની સાથે કોટલી મુજાહિદીનનો જે એક કેમ્પ છે હિઝબુલ મુજાહિદીનનો, એમાં મુઝફ્ફરાબાદની અંદર, અને છેલ્લે મુઝફ્ફરાબાદની અંદર જે છે આપણે આવા 9 અલગ અલગ જગ્યાએ એ ટેરર એટેક કરવા વાળા લોકોને ભોમાં ભંડારી દીધા. હવે થયું એવું, પાકિસ્તાનના તમામ ઓફિસરો, પાકિસ્તાનના પીએમની સમગ્ર દુનિયાની અંદર ફજેતી થઈ. ત્યારે દુનિયાને એ જૂઠ, એ ખોટું એ બોલવા ઉપર આવ્યા કે અમે ભારતે 6 જગ્યા ઉપર હુમલો કર્યો હતો. આપણે તો આખું વિડીયો જાહેર કર્યા, પણ આ લોકો એમ પણ નહીં સુધરે. બરાબર ખબર નહીં આ કેવા પ્રકારના લોકો છે. અને એની સંસદમાં બેઠા બેઠા એમ કહે છે કે અમે તો ભારતના 5 રફાલ મારી નાખ્યા. આપણે કેવું છે, ખાલી આપો તો ખરી. આ બધી જ ઘટનાઓ ચાલુ થઈ, આ બધી જ ઘટનાઓ થઈ. એવામાં આજે ગઈકાલેની રાત આપ સૌ લોકો માટે ખૂબ જ મહત્વની હતી. મોક ડ્રીલ પણ થયું હતું અને એટલે જ સરકારે આ મોક ડ્રીલ તમારા સાથે કરાવ્યું હતું કે જેથી કરીને ભારતના તમામ લોકો છે એ સેફ રહે. થયું એવું કે ગઈકાલે આ જ પ્રકારની કાર્યવાહીનો બદલો લેવા માટે, ભારતની સાથે યુદ્ધમાં ઉતરવા માટે પાકિસ્તાને આપણને લલકાર્યા. પાકિસ્તાને
ભારતના 15 જગ્યાઓ ઉપર મિસાઇલ એટેક કર્યા, જેવી રીતે આપણે કર્યા એવી રીતે, જેવી રીતે આપણે કરીએ છીએ એ જ પ્રકારથી એવા મિસાઇલ એટેક જે છે એ હુમલાનો અંજામ આપવાની કોશિશ જે છે કરી છે. ઓફિશિયલ પ્રેસ રિલીઝ જે અત્યારે આવી રહી છે, કે જે ઓફિશિયલ પ્રેસ રિલીઝની અંદર કહેવામાં આવ્યું છે કે 8 મે 2025 ના રોજની ઓફિશિયલ પ્રેસ રિલીઝ કીધું કે ગઈકાલે રાત્રે પાકિસ્તાને ભારતના 15 જગ્યાઓ અને ઈ આર્મીની જગ્યાઓ છે, મિલિટરી બેઝને નિશાનો બનાવી અને એના ઉપર એટેક જે છે કરવામાં આવ્યો. પરંતુ સાહેબ, આ ભારત સરકારની જે છે એ આવડત છે, આ ભારત સરકારની સૂઝબૂઝ અને ભારતની સેનાની સૂઝબૂઝથી એ 15 જગ્યાઓ કે જેમાં શ્રીનગરથી લઈ અને ઇવન ગુજરાતનું ભુજ ઉપર પણ આ મિસાઇલો ત્રાટકવાની હતી, એને હવામાં જે S-400 મિસાઇલ જે આપણે રશિયા પાસેથી લીધી છે, એને બધી જ મિસાઇલોને હવામાં તોડી પાડી. આ ગઈકાલની રાતની અંદર ઘણી બધી ઘટનાઓ બની. આ આખા એરિયામાં બ્લેકઆઉટ પ્રેક્ટિસ થયું, ઘણી જગ્યાએ લાઇટ જતી રહી છે. આ બધી ઘટનાઓ થઈ હતી એ એટલા માટે જ થઈ હતી. અને આ જેવી ઘટના થઈ એના પછી પાકિસ્તાનની અંદર આજે સવારથી જે છે ભારતે અલગ જગ્યાએ, જેની અંદર એ રાવલપિંડી હોય, અલગ જગ્યાઓ છે, ત્યાં ભારતે ડ્રોન એટેક કરવાનું ચાલુ કર્યું છે. કારણ કે ગઈકાલે આપણે કીધું હતું કે અમે ખાલી આતંકવાદીના જે કેમ્પો હતા એમાં જ હુમલો કર્યો છે, કોઈ પણ સામાન્ય નાગરિક કે આર્મીની ફેસિલિટીને અમે ક્યારેય મારી નથી. પણ આ વખતે પાકિસ્તાને જે દુનિયાને દેખાડવા માટે કે અમે પાકિસ્તાન છીએ, એ દેખાડવા માટે પાકિસ્તાને ભારતના જે મિલિટરી બેઝ ઉપર હુમલો કરે છે અને ભારતની સેના, ભારતનું એરફોર્સ, ભારતની મિલિટરી એ વ્યવસ્થિત રીતે જડબાતોડ જવાબ આપે છે. પરંતુ ગઈકાલે રાત્રે જે જમ્મુ કાશ્મીરના પૂંછની અંદર આપણા 5 જવાનો છે એ શહીદ થાય છે અને એ આ 5 જવાનોની શહીદીને સતસત નમન છે સાહેબ. દોસ્તો, એ તમામ જે શહીદો છે એની યાદમાં નીચે ખાસ કોમેન્ટ બોક્સમાં જય હિન્દ લખી અને એમને શ્રદ્ધાંજલિ આપો અને તમારા વોટ્સઅપ ઉપર, તમારા સોશિયલ મીડિયા ઉપર એમના સ્ટેટસ રાખી અને એ 5 શહીદ જવાનોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. સાથે 15 થી પણ વધારે એવા જે સિવિલિયન સામાન્ય નાગરિકો પણ આ હુમલામાં, પાકિસ્તાનના આ હુમલામાં છે, માર્યા ગયા છે. પણ એ પણ દુઃખદ ઘટના છે. પણ આ વખતે યે દિલ માંગે મોર. શું તમે ઈચ્છો છો કે હવે POK લઈ લેવું જોઈએ? તો નીચે ચોક્કસથી તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. પણ સાથે આપણા ભારતના રક્ષા મંત્રીએ પણ એક સ્ટેટમેન્ટ આપ્યું કે હજી આ શરૂઆત છે. ગઈકાલે પણ ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફે, એટલે કે ભારતના સેનાના આર્મીના જે વડાએ પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પિક્ચર અભી બાકી હૈ. એવી જ રીતે આજે ભારતના ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે સાહેબ, દુનિયાને કહી દીધું છે કે હજી ઓપરેશન 2.0, ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું. 2.0 છે એ હવે હજી શરૂ છે, બરાબર. પણ આ બધી જ મિસાઇલોની જે 15 મિસાઇલો જે ભારત ઉપર ગઈકાલે રાત્રે આવી હતી અને એ બધી જ મિસાઇલોને S-400 નામની આ મિસાઇલ છે એને તોડી પાડી છે. પણ પાકિસ્તાનનું શું થયું? પાકિસ્તાન તરફથી શું થયું? ભારતે પાકિસ્તાનની જે એર ડિફેન્સ સિસ્ટમ હતી એને નેસ્તો નાબૂદ કરી દીધી છે. ભારતે પાકિસ્તાનની જે એર ડિફેન્સ સિસ્ટમ છે, લાહોર ખાતે, સાથે પેશાવર, લાહોર ખાતે છે, અલગ જગ્યાઓ છે, બરાબર છે. એ અલગ જગ્યાઓની અંતર્ગત એ ભારતે એ નેસ્તો નાબૂદ કરી દીધી છે. પઠાનકોટ થી માંડીને અલગ જગ્યાઓએ આના પાકિસ્તાનની મિસાઇલો છે એ આવી હતી. ભારતે પાકિસ્તાનની આખી રડાર સિસ્ટમ એને તબાહ કરી દીધી છે અને પાકિસ્તાનના સાથે હવે દેશની અંદર કંઈક મોટું થવા જઈ રહ્યું છે. ટૂંક સમયની અંદર આમાં કંઈક નવું ડિપ્લોયમેન્ટ થશે. કારણ કે આટલું મોટું પગલું લીધું છે ત્યારે હવે પાકિસ્તાનની આર્મી સીધી ભારતની કોઈ પણ સરહદ ઉપર એ ચડાઈ કરી શકે એમ છે. દોસ્તો, ગુજરાતની સરહદની સાથે જોડાયેલા કચ્છ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, આપ સૌ લોકોને ખૂબ સાવચેત રહેવા માટે અમે સૂચવીએ છીએ. ખૂબ સાવચેત રહેજો. કારણ કે હવે આપણે યુદ્ધ તરફ આગળ જઈ રહ્યા છીએ. અત્યારે આપણે યુદ્ધની જ પરિસ્થિતિની અંદર બેઠા છીએ અને કોઈ પણ સમયે યુદ્ધનું અંતર્ગત પાકિસ્તાનની સેના ભારતની અંદર એ આવી શકે એવી છે.
પણ ડેફિનેટલી BSF સામે છે, BSF રિટેલિએટ કરશે, BSF પણ મુંહતોડ જવાબ દેશે, પરંતુ તમારે તમારી આસપાસ સાવચેતી હવે રાખવી જરૂરી છે, બરાબર છે, અને સરકારના તમામ આદેશોનું એ પાલન કરવાની જરૂર છે, બરાબર. પાકિસ્તાને જે કાયર હરકતો કરી છે એ પાકિસ્તાને ભારત ઉપર 15 જે મિસાઇલો એ ફેંકી હતી એ ચાઇનાની મિસાઇલો હતી, અને આપણને ખબર જ છે કે ચાઇનાનો માલ કેવો હોય, બરાબર છે. એટલે ભારતે આ બધી જ મિસાઇલોને તોડી પાડી છે, અને ડિફેન્સ મિનિસ્ટ્રીએ પણ ખુદ આ વસ્તુને કન્ફર્મ કરી છે, અને આ જ વસ્તુની અંદર ત્યારબાદ સવારથી ભારતે પાકિસ્તાનના અલગ અલગ જગ્યાએ, કારણ કે ડિફેન્સ સિસ્ટમ હવે પૂરી થઈ ગઈ, હવે તમારે ગમે ત્યારે જાઓ સીધું જે છે એ તમે લાહોર જઈ શકો, પેશાવર જઈ શકો, રાવલપિંડી જઈ શકો, અને બધી જગ્યાઓ છે એ જઈ શકો, બરાબર. એટલે ભારતની કાર્યવાહીમાં અહીંયા 12 જગ્યા ઉપર એ આપણે ડ્રોન હુમલો એ કર્યો, કારણ કે હવે આ લોકોની શાન ઠેકાણે લાવવાની ચોક્કસથી જરૂર છે. પાકિસ્તાની આર્મીએ કન્ફર્મ કર્યું કે 12 જગ્યાએ ડ્રોન આવ્યા. હવે એ ડ્રોનની વાત કરું તો એ ડ્રોન આવા છે, બરાબર, અગ્નિકા નામના આ ડ્રોન જે અદાણી સાહેબની ફેક્ટરીમાં એસેમ્બલ થયા હતા, ઇઝરાયલ મેડ ડ્રોન છે, અને આ ડ્રોને પાકિસ્તાનની લોકોની અને પાકિસ્તાનની સરકારની ઊંઘ છે અત્યારે હરામ કરી દીધી છે. પણ આ બધી સ્ટ્રેટેજીના ભાગરૂપે હજી આ પ્લાન ખૂબ આગળ જશે, હજી આ આખી વસ્તુ આગળ જશે. 10 તારીખ સુધી ભારતના ઉત્તર સાઈડના તમામ એરપોર્ટ બંધ કરી દીધા છે. સિચ્યુએશન ધીમે ધીમે આગળ વધી રહી છે, સિચ્યુએશન ખરાબ પણ થશે, તો આપ સૌ લોકોએ સાવધ રહેવાની ખૂબ જરૂરી છે, અને કોઈ પણ અફવાઓથી દૂર રહેશો. કોઈ પણ એવી અપડેટ હશે જે તમારા માટે અમે ચોક્કસથી આ પ્લેટફોર્મના માધ્યમથી પહોંચાડતા રહીશું. અને હા, આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો કે જેથી કરીને પાકિસ્તાનીઓને પણ ખબર પડે કે ભારતના લોકો એ જેવા તેવા નથી. પાકિસ્તાનના લોકો અત્યારે ખોટા એ અફવાઓ ફેલાવી રહ્યા છે કે ભારતના લોકોને માર્યા, ભારતના રફાઇલ જેટને માર્યા, ભારત ઉપર હુમલો કર્યો, આ કર્યું તે કર્યું, બધી જ વસ્તુ બરાબર છે. અને ખુદ આ પાર્લામેન્ટરી મીટિંગ થઈ, આજે ઓલ પાર્ટી મીટિંગ હતી, જેની અંદર સરકારે પણ કીધું કે કોઈ પણ પ્રકારના રફાઇલ તૂટ્યા નથી, એક પણ જે છે જેટ જે છે એ તૂટ્યું નથી, જેટલા ગયા હતા એટલા ફરી પાછા આવી ગયા છે. એટલે ઓફિશિયલ છે. અને આ જ સમયે ભારતની તમામ વિપક્ષો પણ સરકારની સાથે છે, અને ખુલ્લી છૂટ દીધી છે. આ વસ્તુ જે તમે શરૂ કરી છે એ કન્ટિન્યુ રાખો, અને જ્યાં સુધી ટાર્ગેટ હિટ ન થાય ત્યાં સુધી મૂકો નહીં, બરાબર. એટલે હવે આ દિલ જે છે હવે થોડુંક વધારે માગે છે. હવે એ જ સાચો સમય છે કે ધીમેથી જઈ અને પાકિસ્તાનની અંતર્ગત રહેલું જે POK છે એને હવે ભારતની અંદર ભેળવી દે. આ એક જ વિકલ્પ છે જેથી આ આતંકના આકાઓ છે એ આવનારા 100 વર્ષ સુધી બીસે ભારતની અંદર આતંક ફેલાવવા માટે. તમારું શું કહેવું છે આ બાબતે? ચોક્કસથી એ નીચે કોમેન્ટ બોક્સની અંદર શેર કરજો. અને હા, આ હુમલાની અંદર આ પાકિસ્તાનના કાયરાના એ હુમલામાં માર્યા ગયેલા એ 5 શહીદો અને એના સાથે જે સિવિલિયન એમના પ્રત્યે ભારત અને ભારતના 140 કરોડ જનતા અને સમગ્ર ગુજરાત અને અમે લોકો એ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. જય હિન્દ. અને હા, આ વિડીયોને મેક્સિમમ સુધી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવી જ ઇન્ફોર્મેશન અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. જય હિન્દ, જય ભારત.